બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના એક્ઝિટ પોલ્સમાં એનડીએ ગઠબંધન માટે જંગી બહુમતીથી આગાહી થઈ છે. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. મોટાભાગના સર્વે મુજબ નીતિશ કુમારના નેતૃત્વવાળા એનડીએને 130 થી 159 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે કે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીના વિપક્ષી મહાગઠબંધનને 73 થી 108 બેઠકો મળે તેવી ધારણા છે. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી કોઈ ખાસ પ્રભાવ પાડી શકી નથી અને તેને 0 થી 4 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત થઈ છે. દૈનિક ભાસ્કર, મેટ્રીઝ, પીપલ પલ્સ, અન્ય સર્વે એજન્સીઓએ એનડીએની સ્પષ્ટ આગેવાની દર્શાવી છે અને 243 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી છે. એટલે કે એક્ઝિટ પોલ્સ મુજબ એનડીએ સરળતાથી સરકાર બનાવી શકે છે. બીજી બાજુ બીજા તબક્કાના મતદાનમાં 68% વધુનું રેકોર્ડ બ્રેક વોટિંગ નોંધાયું છે. હવે આખરી પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે.